નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારી કચ્છ ભચાઉ કબરાવ મોગલ ધામની ઘટનાને માન્યામાં ન આવે તેવો ટ્રેસ્ટ આવ્યો છે। અત્યાર સુધી એમ લાગતું હતું કે ભુજનો બદમાશ બુક્કી મોગલ ધામ બાપુની દીકરીને જબરજબરી ઉઠાવી ગયો હતો, પરંતુ હમણાં જ મળી રહેલા રિપોર્ટ મુજબ ભુજના આ બદમાશ બુક્કીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાવના બાપુની પુખ્ત વયની દીકરીનો ભુજનો હરામખોર બુક્કી 5 દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવીને જતા ખળબળાટ મચી ગયો હતો। હવે આ સમગ્ર મામલે એવા સમાચાર મળી રહ્યા છે કે ભુજના બદમાશ બુક્કીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે। ભચાઉ પોલીસની ટીમ તેમને લઈને કચ્છ આવી રહી છે। દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે। બીજી તરફ ભુજથી બુક્કી યુવાનના ફેમિલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઈ ગયા છે। અત્યાર સુધીમાં આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુક્કી યુવાન ઓમ ડાબી દરજી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે, પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થયા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુક્કી સાથે જતી રહી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।